હું ઉમરસમા મહામંત્રી કચ્છ જિલ્લા કોંગ્રેસ. કચ્છ એક એવો પ્રદેશ છે જેમણે વારંવાર દુષ્કાળોનો સામનો કર્યો છે, પણ વિનાશકારી ભૂકંપ 2001 પછી કચ્છમાં સતત સારા વરસાદો થયા. એમાં એકાદો 2 વર્ષ કદાચ ઓછું વધુ વરસાદ થયું હોય, પરંતુ આ વર્ષે અલનીનોની અસરના કારણે કચ્છ પર બહુ મેઘમહેર નથી થઈ. જેમ ગુજરાતનું દેવભૂમિ દ્વારકા આવે કે જામનગર વે, એમ કચ્છ પણ વરસાદને સાડ કરી રહ્યું છે. કચ્છ એક એવો જિલ્લો નહીં પણ એક પ્રદેશ છે, અને આ કચ્છમાં માનવ વસ્તી કરતાં પશુ વસ્તી વધારે છે. હું મારા પ્રદેશની વાત કરું તો પચ્છમ એ ગૌપાલક, બન્નીમાં ભેંસ, બન્ની પચ્છમ હોય કે અબડાસા લખપત હોય કે ભુજ તાલુકાના અન્ય ગામો હોય કે માંડવી તાલુકાના ગામડાઓ હોય કે રાપર ભચાઉના ગામડાઓ હોય, પરંતુ પૂરતા પ્રમાણમાં વરસાદ નથી થયો, જેના કારણે મુશ્કેલી ઊભી થઈ છે. સરકારે જાહેરનામું એક બહાર પાડી અને સ્થાનિક જંગલ ખાતાના ગોદામોમાં જે ઘાસ હતો એ ઘાસ ₹2 કિલે આપ્યું, અને આ બાજુ થોડું ઘણું વરસાદ પડ્યું. ક્યાં 1 ઇંચ પડ્યું, ક્યાં 2 ઇંચ પડ્યું, પૂરતા પાણી ભરાણા નથી. ત્યારે વિસ્તારમાં પાણીની સમસ્યા પણ ઊભી થઈ છે. અને આ બાજુ ખેડૂતોની જે પાક ધિરાણની લોનો જે છે, જે DKCC કહેવામાં આવે છે, જે નેશનલાઇઝ બેન્કો અને સહકારી બેન્કો જે 2-2 લાખ રૂપિયા નાના ખેડૂતોને જે લોનો આપવામાં આવે છે, એ લોનો પણ ખેડૂત ભરાઈ કરી શકે એવી પોઝિશનમાં નથી. તો એમની જે ખેડૂતોની જે લોન છે એની પણ ઓગરાણીમાં વધારે મુદ્દતો આપવામાં આવે, અને આવી દુષ્કાળ જેવી પરિસ્થિતિ જ્યારે ઊભી થઈ છે ત્યારે વગર વ્યાજે એ લોનોને રિન્યુઅલ કરી આપવામાં આવે અને ખેડૂતોને વધુ બીજી લોનો આપવામાં આવે, જેથી ખેડૂતોએ માર્કેટ યાર્ડોમાં વેપારીઓ પાસેથી લીધેલ પૈસાઓ લઈને 50,000, કોઈ ખેડૂતે ₹1,00,000 બિયારણ, ખાતર અને ખેડ પાણીનું ખર્ચ કર્યું છે. એ ખેડૂત ખૂબ જ દુઃખી અને દેવાદાર થઈ ગયા છે. ત્યારે ખેડૂતોની સામે ધ્યાન આપવામાં આવે. અદાણી, NTPC, પાવર ગ્રીડ જેવી કંપનીઓ દ્વારા જે કિસાનોના ખેતરોમાં ટાવર ઊભા કરવામાં આવે છે, એક બજાર ભાવ પ્રમાણે, ઊંચા રેટ પ્રમાણે 4 ગણા વળતર આપવામાં આવે. ખેડૂતો આંદોલન કરી રહ્યા છે ઠેર ઠેકાણે, ત્યારે એમની માંગો સ્વીકારવામાં આવે. અને કચ્છને જો હજી ઉપરવાળો મહેરબાન ન થાય, જો કચ્છ પર વરસાદ ન થાય, તો કચ્છનું મામૂલો પશુધન મોતના મુખમાં ન ધકેલાય, એના માટે સરકારે કેટલ કેમ્પો ચાલુ કરવા જોઈએ, માલધારીઓના વારે આવવો જોઈએ. ગૌ બચાવવા માટે, ગૌ એ ગૌ જ છે, પછી એ ગૌ જંગલમાં રખડતી વે કે કોઈ માલિકી પાસે વે કે શહેરમાં રખડતો ઢોર વે કે પાંજરાપુરમાં કે ગૌશાળામાં આવે, એ પશુઓ બચાવવા માટે ઘાસની વ્યવસ્થા કરવામાં આવે. અને ગાય વે કે ભેંસ વે, ઊંટ વે કે ઘોડો વે, પ્રત્યેક વ્યક્તિને જ્યારે ચરિયાણ પ્રદેશો અત્યારે ટૂંકા થઈ રહ્યા છે, ઇન્ડસ્ટ્રીઝો આવી રહી છે, ત્યારે સરકાર આવા વરસાદ ખેંચાતા એ વિસ્તારોમાં ઘાસ પાણીની વહેલી તકે વ્યવસ્થા કરવી જોઈએ, એવી અમારી કોંગ્રેસ પાર્ટી તરફથી માંગ છે. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ $399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં
તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे. तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस. लेदर जैकेट ब्रांड पेंट्स एंड चेक शर्ट्स फॉर्मल शर्ट्स ट्रैक पेंट्स पर बेस्ट थी बेस्ट प्राइस साथे.